નમસ્કાર દર્શક મિત્રો, દિવસભરની ઘટના એ ઘટનાનું વિશ્લેષણ અને વિશ્લેષણમાંથી હિન્દ ટીવીનો સાચું સમજવાનો પ્રયાસ. હું રાકેશ આપનું હિન્દ ટીવીના સમાચારમાં સ્વાગત કરું છું. સમાચાર શરૂ કરતા પહેલા એક નજર કરીએ અત્યાર સુધીના મુખ્ય સમાચારો પર. પુણા વિસ્તારમાંથી કિશોરીનું અપહરણ કરનારા બેને પુણા પોલીસે અમરેલીથી ઝડપી પાડ્યા. કિશોરીનો હેમખેમ છુટકારો. કામરેજ પોલીસની આબરૂના ધજાગરા ઉડાડતા તસ્કરો. જ્વેલર્સના શોરૂમમાંથી રૂપિયા 8.50 લાખની મત્તાની ચોરી કરી તસ્કરો થયા ફરાર. નવી કોલેજમાં પરીક્ષા દરમિયાન જાહેરમાં વિદ્યાર્થીનીઓના આંતરવસ્ત્રો ચેક કરાતા મચ્યો ભારે હોબાળો. ગોપી તળાવના ઝૂંપડાવાસીઓને મકાનોની ફાળવણી માટે આજથી ડ્રો શરૂ. બુધવારના રોજ પ્રથમ તબક્કામાં કુલ 671 આવાસો ફાળવાયા. ફોન પર યુવતીને પરેશાન કરનાર રોમિયો આખરે પોલીસ પાંજરે પુરાયો. રોમિયોની હેરાનગતિ વધી જતા યુવતીએ લીધું પોલીસનું શરણું. પુણા વિસ્તારમાં યુવતીને પ્રેમજાળમાં ફસાવી અપહરણ કરી ગયેલા બે યુવકોને પુણા પોલીસે ઝડપી પાડ્યા છે. પોલીસે અમરેલીથી યુવતીનો છુટકારો કરાવ્યો હતો. પુણાની નંદનવન સોસાયટી વિભાગ 2 માં આવેલ શિવરાજ એપાર્ટમેન્ટના 404 રહેતા 23 વર્ષીય યુવાન જગદીશ ભીખાભાઈ પઢિયારે તેની સોસાયટીમાં રહેતી 17 વર્ષીય કિશોરીને પ્રેમજાળમાં ફસાવી હતી. જગદીશે 16 માર્ચના રોજ કિશોરીને ફોસલાવી પુણા વિસ્તારમાંથી ભગાડી અમરેલી જિલ્લાના ધારી તાલુકાના મોરલ ગામે રહેતી મિત્ર પાસે રહેવા મોકલી દીધી હતી. સોસાયટીમાં કોઈને શક ન થાય તે માટે જગદીશ અહીં જ રહેતો હતો. જોકે આખરે શંકાના આધારે તપાસ હાથ ધરતા સમગ્ર ભાંડો ફૂટી ગયો હતો. જગદીશે પોલીસને જણાવ્યું હતું કે તેણે અમરેલી રહેતા તેના મિત્ર હિંમત વલ્લભભાઈ દુધાતને ત્યાં કિશોરીને રાખી છે, જેથી પોલીસે તાત્કાલિક અમરેલી પહોંચી કિશોરીને બચાવી લીધી હતી. પોલીસે જગદીશ અને તેના મિત્ર હિંમતની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે. કેમેરામેન હિરેન નિમાવત સાથે ગૌતમ ધાંધલિયા, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. એ તો પપ્પુભાઈ પાસે. मुन्नी बदनाम हुई डार्लिंग तेरे लिए, सरेआम हुई डार्लिंग तेरे लिए. पीलू तेरे नीले नीले नैनों से शबनम, હાલો, લઈ આવ્યો છો ને? એ બે ચમચ આપવાની 3 ટાઈમ, સવાર બપોર ને સાંજ. હા, 2 ચમચ. અને બને ને તો એટલે દવા આપ્યા બાદ કઈ ખાવા નહીં આપવાનું, એટલે ટૂંકમાં દવા ગળામાં રહીને એ રીતે પીવડાવવાની એમ. હા, એટલે દાખલા તરીકે રાત્રે તમે આપવાની છે તો જમાઈ જાય, પાણી પીવાઈ જાય ને પછી છેલ્લે આપવાની ઊંઘતી વખતે એમ. એટલે આખી રાત એની અસર રહી એમ. બરાબર ને? એટલે બપોરે પણ એ પ્રમાણે
હા એમ જમાઈ બમાઈ જાય ને પછી એટલે એના પછી કઈ ખાવાનું બને તો નહીં એમ. હા એમ થતી રહે એમ કઈ પંડલ તો ક્યાં હજુ થોડાક તપાસ છે. હવે આ પેલું બ્રિલિયન્ટ નું પણ આવ્યું છે ને, એ બી ચેક કરવાનું છે ને, ઘરે આવ્યું છે. તો પેલી એક્સ્ટ્રા બોટલ લઈ આવ્યા છો ને એક? હા હા, એક તમારા માટે મારા માટે. હે ને? ઓકે ઓકે ઓકે, આવો કાંઈ વાંધો નહીં. સુરત જિલ્લાના કામરેજ 4 રસ્તા નજીક આવેલ ગોપાલનગર શોપિંગ સેન્ટરમાં આવેલ બાલાજી જ્વેલર્સમાં રાત્રિ દરમિયાન બાજુની દુકાનની પાછળના ભાગે પતરાનો શેડ તોડી ભોયરું બનાવી 8.47 લાખના સોના ચાંદીના દાગીના તથા રોકડની ચોરી થતા ચકચાર મચી જવા પામી હતી. સીસીટીવી કેમેરામાં કેદ થયેલો ચોર કે જેણે કામરેજના ગોપાલનગર શોપિંગ સેન્ટરમાં આવેલા બાલાજી જ્વેલર્સને ત્યાં દિને આવેલી દુકાન કે જેની પાછળ પતરાનો શેડ હોવાને પગલે ચોર બાજુની દુકાનમાં પ્રવેશી તેમાંથી ભોયરું બનાવી જ્વેલર્સની દુકાનમાં પ્રવેશ્યો અને ચોર સીસીટીવીમાં કેદ થયો. જેણે દુકાનમાં પ્રવેશતા સાથે પોતાનું મુખને છુપાવવા માટે હેલ્મેટનો સહારો લઈ જાણે દુકાનમાં દિવસે ખરીદી કરવા ગ્રાહક બની આવ્યો હોય તેમ બિંદાસપણે દુકાનમાં મૂકેલા સોના તથા ચાંદી તેમજ દુકાનના ગલ્લામાં મૂકેલ 15,000 લઈ આવેલા રસ્તેથી ગાયબ થઈ ગયો. ગઈ રાતના ગોપાલનગરમાં બાલાજી જ્વેલર્સની દુકાનમાં રાત્રે ચોરી થયેલ છે. જ્વેલર્સની દુકાન છે. 8,47,320ના સોના ચાંદીના કરેણા અને 15,000 રૂપિયા રોકડાની ચોરી થયેલ છે. જેના અનુસંધાને બાજુની દુકાનમાંથી પતરું જે હતું પતરું તોડી અને અંદર પાછળની દુકાનમાં ચોર પ્રવેશેલો છે અને ત્યાંથી સોનીની દુકાનમાં અંદર પ્રવેશી અને ચોરી કરેલી છે. સીસીટીવી ફૂટેજ ને એ બધું મળે છે. એક વ્યક્તિ દેખાય છે, એની આગળ તપાસ ચાલુ છે. અત્યારે દુકાનના માલિક દ્વારા કામરેજ પોલીસને ઘટનાની જાણ કરાતા પોલીસ કાફલો તરત જ ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો અને હેલ્મેટ ધારણ કરી આવેલા આ ચોરને પકડવાના ચક્રો ગતિમાન કર્યા હતા. તો હવે જોવાનું એ રહ્યું કે અનોખો કસબ અજમાવી ચોરી કરનારાઓ ચોર ક્યારે પોલીસ પાંજરે પુરાય છે. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, કામરેજ. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન કોલેજોમાં શાંતિપૂર્વક ચાલી રહેલી પરીક્ષાઓ દરમિયાન મંગળવારે નવયુગ આર્ટ્સ કોલેજમાં મહિલા સ્ક્વોડની ટીમે જાહેરમાં વ્યવસ્થિત રીતે વિદ્યાર્થીનીઓનું ચેકિંગ કરતા હોબાળો મચી ગયો હતો. ચાલુ પરીક્ષામાં સ્ક્વોડે આંતરવસ્ત્રો ચેક કરતા વિદ્યાર્થીનીઓ ક્ષોભજનક સ્થિતિમાં મુકાઈ ગઈ હતી. આ મહિલા સ્ક્વોડની આવી હરકતથી વિદ્યાર્થીનીઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો. તમને દેખાતી આ નવયુગ કોલેજમાં મંગળવારે શાંતિપૂર્વક ચાલી રહેલી પરીક્ષા દરમિયાન ઘસી આવેલી મહિલા સ્ક્વોડની ટીમે વિદ્યાર્થીઓના અંડરગાર્મેન્ટમાં હાથ નાખી તલાશી લેતા મામલો બિચક્યો હતો. ઘટના એવી છે કે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન નવયુગ કોમર્સ કોલેજમાં મંગળવારે શાંતિપૂર્ણ માહોલમાં વિદ્યાર્થીઓનો પરીક્ષા આપી રહી હતી. તે દરમિયાન વાહનો દૂર પાર કરી ઘસી આવેલી મહિલા સ્ક્વોડની ટીમે વિદ્યાર્થીઓને ઊભી રાખી અંડરગાર્મેન્ટમાં હાથ નાખી ચેકિંગ કર્યું હતું. કેટલીક વિદ્યાર્થીઓના ટી શર્ટમાં હાથ નાખી કાપલી શોધવામાં આવતા વિદ્યાર્થીનીઓ ક્ષોભજનક સ્થિતિમાં મુકાઈ ગઈ હતી. ચોંકાવનારી વાત તો એ છે કે પુરુષ પ્રાધ્યાપક અને 20 જેટલા વિદ્યાર્થીઓ વચ્ચે વિદ્યાર્થીનીઓના અંડરગાર્મેન્ટમાં તલાશી કરાતા એ કેટલું યોગ્ય છે? આ ઘટનાથી સૌ વિદ્યાર્થીનીઓમાં રોષ ફેલાયો છે. જો ચેકિંગ જ કરવાનું હોય તો વિદ્યાર્થીનીઓને ગ્રીન રૂમમાં લઈ જવાઈ હોત. બધાની સામે ચેકિંગ કરવાનો શો અર્થ હતો એ અંગે તો મહિલા સ્ક્વોડ જ જણાવી શકે. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. સુરત શહેરમાં મધ્યમાં આવેલા ગોપી તળાવના વિકાસમાં નડતરરૂપ ઝૂંપડાઓ ખસેડવાની પ્રક્રિયા બુધવારથી રંગપન ખાતે શરૂ કરવામાં આવી હતી. 2 દિવસ દરમિયાન થનાર 1500 મકાનના ડ્રોની પ્રક્રિયામાં બુધવારે 671 મકાનો માટે ડ્રો કરાયો હતો, જ્યારે બાકીના મકાનો માટે ગુરુવારે ડ્રોની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.
સુરત શહેરના ગોપી તળાવ વિસ્તારમાં અંદાજે 1400 જેટલા ઝૂંપડાઓ પ્રોજેક્ટને નડતરરૂપ હોવાથી તેમને ખસેડવાની કામગીરી શરૂ કરી દેવાઈ છે. આ સરકારી જમીન પરના 1299 વસાહતીઓ સહિત 1600 જેટલી તંત્રને વાધાજનક અરજી મળી હતી, જેમાં 100 જેટલા અસરગ્રસ્ત દુકાનદાર છે. આ તમામ ઝૂંપડપટ્ટીવાળા માટે બુધવારની રંગ ઉપવન ખાતે ડ્રોની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. સેન્ટ્રલ ઝોનમાં દારૂવાળાની હાજરીમાં પહેલા દિવસે ડ્રો દ્વારા 671 લોકોને ભેસ્તાન ખાતે મકાનની ફાળવણી કરવામાં આવી હતી. બાકીની ડ્રોની કામગીરી ગુરુવારે હાથ ધરવામાં આવશે. તેની ફરજ બજાવું આજે ગોપીપરાનો ડ્રો રાખવામાં આવેલો છે ને એમાં કુલ 1500 ઘરો છે. તો 1500 ઘરોની અંદર 678 ઘરો આપવામાં આવીએ છે. આજે એનો ડ્રો થઈ રહ્યો છે. એનું આયોજન બી બહુ સારી રીતે થયું છે. એના બહાર બોર્ડ બી લગાવવામાં આવ્યા છે. HIV નંબર બધું જ લગાવેલું છે, એટલે કોઈને એમ કે તકલીફ નહીં પડે એ રીતનો ડ્રો થાય છે. તમે જોઈ શકો છો બહાર તેના બોર્ડ બી લગાવવામાં આવ્યા છે. આમાં 678 ને આપવામાં આવેલા છે. આજે 1500 છે. હા, 678. ના, બીજો ડ્રો કાલે થશે. આવતીકાલે હા મળશે. ગોપી તળાવના ઝૂંપડવાસીઓને ભેસ્તાન ખાતે ફાળવવામાં આવી રહેલ આવાસમાં લાઇટ, રસ્તા, પાણી, સ્કૂલ, કોમ્યુનિટી હોલ, આરોગ્ય સેન્ટર, માર્કેટ, આંગણવાડી સહિતની તમામ સુવિધાઓ આપવામાં આવી હતી. કેમેરામેન જયેશ પરમાર સાથે એઝાઝ શેખ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. યુવતીને ફોન પર પરેશાન કરનારા રોડ રોમિયોને આખરે જેલની હવા ખાવાનો વારો આવ્યો હતો. રુસ્તમપુરા વોરવાડની યુવતીને સગરામપુરાનો યુવાન ફોન પર પરેશાન કરતો હતો. હેરાનગતિ વધી જતા યુવતીએ આ અંગે પોલીસને જાણ કરતા અઠવા પોલીસે એ રોડ રોમિયોની ધરપકડ કરી બરાબરનો પાઠ ભણાવ્યો હતો. અઠવા પોલીસ મથકે ઉભેલો આ શખ્સ યુવતીને ફોન કરી હેરાન કરતો હતો, જે આખરે જેલના સાળિયા પાછળ ધકેલાયો છે. સગરામપુરામાં રહેતો 31 વર્ષીય સફી ઉલ્લાહ શેખ નામનો શખ્સ છેલ્લા ઘણા સમયથી રુસ્તમપુરા વોહરાવાડની યુવતીને ફોન કરી હેરાન કરતો હતો. યુવતીએ વિચાર્યું હતું કે 1-2 દિવસ પછી રોમિયોના ફોન આવતા બંધ થઈ જશે અને મામલો પણ પતી જશે, પરંતુ ફોન બંધ થવાને બદલે રોમિયોની હેરાનગતિ વધી ગઈ હતી. આખરે ત્રાસેલી યુવતીએ પોલીસને જાણ કરી હતી. ત્યારબાદ અઠવા પોલીસે રોમિયો રફીઉલ્લાની ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. બારડોલી તાલુકાના બમરોલી ગામે મંગળવારની રાતે 8 જેટલા ધાડપડો એક મકાનમાં પ્રવેશ્યા હતા, પરંતુ ઘર માલિકીની પુત્રીએ જાગી જઈ બૂમાબૂમ કરતા ધાડ પડવાના ઈરાદે આવેલા ધાડપડવોનો પ્રયાસ નિષ્ફળ નીવડ્યો હતો. તમંચા પ્રકરણમાં ક્રાઇમ બ્રાન્ચને 7 આરોપીઓના 3 દિવસના રિમાન્ડ તો મળી ગયા, પણ સાથે સાથે ગુના શોધક શાખાને ઊંધા માથે પકડવાનો વારો પણ આવ્યો છે. આ ફક્ત ઉચ્ચ અધિકારીને સારી કામગીરી દેખાડવા ક્રાઇમ બ્રાન્ચે ખોટી ફરિયાદ ઘડી કાઢી હોવાની ચર્ચા પ્રકાશમાં આવતા સનસનાટી મચી ગઈ છે. 7 પૈકીના પ્રથમ 5 આરોપીઓ 26 થી 28 તારીખના સમયગાળામાં પોતે ક્રાઇમ બ્રાન્ચ સમક્ષ હાજર થઈ ગયા હતા. તો પછી ક્રાઇમ બ્રાન્ચને 1 તારીખે મોડી રાત્રે કેવી રીતે બાતમી મળી એવી ચર્ચાએ પણ જોર પકડ્યું છે. ક્રાઇમ બ્રાન્ચે સોમવારે મોડી રાત્રે તમંચા સાથે ઝડપી પાડેલા 7 આરોપીના કોર્ટે 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. જો કે લોકોમાં ચર્ચા એવી થઈ રહી છે કે આ ફરિયાદ ક્રાઇમ બ્રાન્ચે ઉપલા અધિકારીઓને સારું દેખાડવા ઘડી કાઢી છે. 7 પૈકીના અશરફ નાગોરી અને અહમદ મલબારી 26મી તારીખે, સિદ્દીક શેખ અને નાઝીર સોની 27મી તારીખે પોતે ક્રાઇમ બ્રાન્ચમાં હાજર થયા હતા અને આસિફ શેખને 28મી તારીખે પોલીસે પૂછતાછ માટે બોલાવી બેસાડી દીધો હતો. તો પછી આ 5 આરોપીઓની ક્રાઇમ બ્રાન્ચે 1 એપ્રિલે મોડી રાત્રે કેવી રીતે બાતમી મળી? શું ખરેખર ગુના શોધક સંસ્થા તમંચા પ્રકરણમાં બંધ બારણે કંઈ રાંધી રહી છે? શું ક્રાઇમ બ્રાન્ચનો હેતુ આરોપીને કોઈ મોટા કેસમાં ફિટ કરવાનો છે? કારણ કે 5 પૈકીના કેટલાક આરોપીઓ 26મી તારીખે પણ ક્રાઇમ બ્રાન્ચમાં હોવાની ચર્ચા ચાલી રહી છે. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. બોર્ડની પરીક્ષાનો હાવ અને બોર્ડની પરીક્ષામાં નાપાસ થવાની બીક વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓને મોતના મુખમાં ધકેલી દે છે. આ વાતને સાર્થક ઠેરવતી એક ઘટના નાનપુરા વિસ્તારમાં બનવા પામી હતી. ધોરણ 12માં એક્સટર્નલ તરીકે પરીક્ષા આપ્યા બાદ નાપાસ થવાની બીકે 19 વર્ષીય વિદ્યાર્થિનીએ ફાંસો ખાઈ પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. નાનપુરા વિસ્તારના હદગોર મહોલ્લામાં રહેતા અને નજીકમાં જ ઝેરોક્સની દુકાન ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા દિલીપ પરમારની 19 વર્ષીય પુત્રી મોનિકાએ મંગળવારે બપોરે પોતાના રૂમમાં ફાંસો ખાઈ લીધો હતો. પુત્રીની ફાંસો ખાધેલી હાલતમાં લટકતી લાશ જોઈ પરિવાર પર દુઃખનું આભ તૂટી પડ્યું હતું.
દિલીપભાઈ પુત્રીને તાત્કાલિક સારવાર માટે અઠવા ગેટ સ્થિત મિશન હોસ્પિટલમાં લઈ ગયા હતા, જ્યાં ફરજ પર હાજર ડોક્ટરે તેણીને મૃત જાહેર કરી હતી. મોનિકાએ હાલમાં જ ધોરણ 12ની એક્સટર્નલ પરીક્ષા આપી હતી. પરીક્ષા ખરાબ ગઈ હોવાની નાપાસ થવાની બીકે તેણીએ ફાંસો ખાઈ લીધો હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. મોટી વગ ધરાવતા કેટલાક બિલ્ડરો બળજબરીપૂર્વક ઝૂંપડપટ્ટી કે મકાન ખાલી કરાવતા અચકાતા નથી, જેના ભાગરૂપે મંગળવારે ઉધના રોડ નંબર 7 પર મકાન માલિકને જાણ કર્યા વગર જ બિલ્ડર દ્વારા 25 જેટલા મકાનો તોડી પડાયા હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. આ ઘટનાને પગલે મકાન માલિકોએ હોબાળો મચાવ્યો હતો. તોડી પડાયેલા આ મકાનો ઉધના વિસ્તારના ઇન્દિરાનગરના છે કે જ્યાં મકાન માલિકને જાણ કર્યા વગર જ 25 જેટલા મકાનો તોડી પડાતા હંગામો થયો હતો. ઉધના વિસ્તારના રોડ નંબર 7 પર મોકાની જગ્યા પર આવેલા ઇન્દિરાનગરના 25 જેટલા મકાનો પર બબલુસિંહ નામના બિલ્ડરની નજર હતી અને અંતે બુધવારે મોકો મળતા બિલ્ડરે કેટલાક મકાન માલિકને અંધારામાં રાખી મકાનો તોડી પાડ્યા હતા. પોતાનું મકાન તૂટી ગયું હોવાની જાણ નહીં હોય એમાંનો એક રાહુલ પાઠક પણ છે કે જેઓ મૂળ મુંબઈનો છે. સાંભળો એમના જ શબ્દો. मैं बॉम्बे में रहता हूँ, हमारा रूम 7 नंबर पे है. झुपड़पट्टी में हमको पता नहीं था कि हमारा रूम किसी ने तोड़ दिया, तो हमको जब पता चला तो वहाँ पे आए देखने के लिए, तो रूम हमारा सब सामने से टूटा हुआ था. उसके बाद फिर 2 रूम बाकी था, उसको तोड़ने के लिए दोबारा आदमी आ जाए थे. जब हम लोग गए वहाँ पकड़ने के लिए तो उसमें एक बिल्डर का आदमी मिला, वो बोला कि भाई हम नहीं तोड़ रहे हैं, तुम्हारा रूम तो संजय भाई ने तोड़वाया है और उसने साइन किया है, वो बिल्डर से बात करके तोड़वाया है, हमारी इसमें गलती कुछ नहीं है, जहाँ बोलो मैं वहाँ बोल देता हूँ. संजय भाई मेरे चाचा का लड़का है. अबे तो मालूम नहीं क्यों तोड़वाया है, उनको ही पता होगा. वहाँ पे पीछे 8-10 झुपड़े टूट चुके हैं. जिसने बेचा है उसका भी टूटा है, मेरा तो बात भी नहीं हुआ था, मैं जानता भी नहीं हूँ. वो बिल्डर खरीदा है, बिल्डर हमको वहाँ भेजा देख रेख करने के लिए रखा है. बबलू सिंह, हाँ, प्रेमनगर. झोपड़े लगभग 22 से 25 झोपड़े टूटे हैं. हाँ? मैं वहाँ बैठता हूँ, देख रेख करता हूँ. लगभग 15 दिन हुआ. जमीन खरीद, बिल्डर का कहना है कि जमीन खरीदा हूँ. ઇન્દિરાનગરના 25 જેટલા મકાન અને ઝૂંપડાઓ તોડનાર બિલ્ડર બબલુ સિંઘે મકાન માલિકને નહીં પણ મકાન માલિકના કેટલાક સંબંધીઓને વાત કરી ઘણાને અંધારામાં રાખી મકાન પર બુલડોઝર ફેરવી દીધું હતું, જેના પગલે ઝૂંપડાવાસીઓ અને મકાન માલિકમાં ભારે રોષ ફેલાયો હતો. બિલ્ડર દ્વારા મકાન અને ઝૂંપડાઓ તોડી પડાયા છે. હવે શું બિલ્ડર મકાન માલિકોને યોગ્ય કિંમત આપશે કે પછી મકાન જ બનાવી આપશે, એ તો આવનારો સમય જ બતાવશે. હાલ તો મકાન માલિકોએ બિલ્ડર સામે બાયો ચડાવી છે. કેમેરામેન રાકેશ રાજપૂત સાથે એઝા શેખ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. માંડવી તાલુકામાં શેરડીના ખેતરો ખાલી થતા જ દીપડાઓના હુમલાઓમાં જાણે વધારો થયો હોય તેમ વાડી તથા કોઠારમાં આવી પાલતુ પ્રાણીઓને ફાળી ખાવાની ઘટનાઓ બનતી રહે છે. ત્યારે વરેલી ગામે થોડા દિવસો પહેલા જ કૂતરાને ફાળી ખાધેલ જગ્યાએ પાંજરું ગોઠવતા હિંસક ખૂંખાર દીપડી બુધવારના રોજ પાંજરે પુરાતા ગ્રામજનોએ હાશકારો અનુભવ્યો હતો. માંડવી તાલુકાના તાપી કિનારે આવેલ વરેલી ગામના રહેવાસી યુસુફભાઈ ભીખાભાઈ મહિડાના ખેતર વિસ્તારમાં આવેલ મેદાનમાં રાખવામાં આવેલ 6 થી 7 બકરાઓ ઉપરાંત 40 થી 50 જેટલા મરઘાઓને ફાડી ખાધા બાદ થોડા દિવસો પહેલા જ 25,000 થી વધુ કિંમતના ડોબરમેન કૂતરાને ફાડી ખાધો હતો અને ત્યારબાદ વન વિભાગને જાણ કરતા RFO દોશીના માર્ગદર્શન હેઠળ ફોરેસ્ટ તુલસીભાઈ ચૌધરી તથા તેના સ્ટાફે મારણ સાથે પાંજરું ગોઠવ્યું હતું, જેમાં મંગળવારથી રાત્રિ દરમિયાન અંદાજિત 2 વર્ષથી ખૂંખાર દીપડી આબાદ પાંજરે પુરાઈ ગઈ હતી. 2 દિવસ હજુ રિપેરિંગ નું કામ ચાલશે, ત્યાર પછી 1 દિવસ ટેસ્ટિંગ કરી અને ધીમે ધીમે પાણી ચાલુ કરીશું. કેટલા ક્યુસેક પાણી છોડવાનું? 1000 બારી મૂકેલી છે આપણે કે આનાથી ફિટિંગ કરવાના? 1000 ક્યુસેક પ્લેટ લગાવવાના કે પછીથી તમે કોન્ક્રીટ કરવાના કે શું કરવાના? એમાં પ્લેટ લગાવવાના છીએ અને રબર સીલ કે જ્યાં તૂટેલું છે રબર સીલ તો રબર સીલ કરવાની. 1000 ક્યુસેક માં કયા એરિયામાં કેટલું પાણી લોકો ડાયવર્ટ કરશે ખરું કે પછી નહીં ગયું તો પછીથી એ તો બધા સાથે જોઈન્ટલી નક્કી. મારું નામ યુસુફભાઈ ભીખાભાઈ મહેડા છે. હું વાલક ગામે રહું છું, કામેત તાલુકાના વાલક ગામે રહું છું. વરેલી મારા ખેતરથી 15 કિલોમીટર દૂર મારી જમીન છે. આ દીપડો વારંવાર મને તો અમને રન કરે છે અહીંયા. આ 2 વર્ષ બાદ 4થો દીપડો મારા વાડીમાંથી પકડાયો છે. વારંવાર ફરિયાદ કરવા છતાં ગવર્મેન્ટ પણ કોઈ ધ્યાન આપતી નથી.
છેલ્લા 2 વર્ષમાં 7 બકરા ગયા, 50 મરઘા ખાઈ ગયો, એક કૂતરું ખાઈ ગયો મારું, 25,000નું કૂતરું હતું મારું. અમે હેરાન થઈ ગયા છે બધી રીતે. ખેતી કરવી ગઈ તો જો મજૂરો અમારા ખેતરમાં કામ કરે છે, અહીંયા અમારા સાથે ઉભા રહેવું પડે છે. વાડીમાં કામ આવે છે, કામે કોઈ આવતું નથી અમારે. બરેલી વિસ્તારના ખેતરાળ તથા નદી કિનારાના વિસ્તારમાં દીપડી પાંજરે પુરાઈ હતી. તે જગ્યા પર અગાઉ 3 વાર દીપડા પાંજરે પુરાયા હતા. આમ એક જ જગ્યાએ ગોઠવેલા પાંજરામાં 4 વાર દીપડા પાંજરે પુરાવાનો જાણે રેકોર્ડ થઈ ગયો છે. આમ છેલ્લા ઘણા સમયથી બરેલી વિસ્તારમાં પાલતુ પ્રાણીઓને સમયાંતરે ફાડી ખાધા ખેડૂતોમાં તથા મજૂરોમાં ફફડાટ ફેલાયો હતો. તે ગત રાત્રિએ દીપડી પાંજરે પુરાતા કંઈક અંશે સ્થાનિકોએ રાહતનો દમ લીધો હતો. ધર્મેશ પટેલ, હિન્દ ટીવી ન્યૂઝ, માંડવી. કાકરાપાર સિંચાઈ યોજનાના અધિકારીઓની જ લાપરવાહીથી જ દુર્ઘટનાઓ સર્જાઈ હોવાની ચર્ચા વચ્ચે કાળઝાળ ગરમીમાં સુકાતા પાકથી ચિંતિત બનેલ ભૂમિપુત્રો દરરોજ ઘટના સ્થળે આવી જાણે કામનું નિરીક્ષણ કરતા હોય છે, પરંતુ થતી કામગીરી અંગે તેઓમાં ભારે નારાજગી વ્યાપી રહી છે. સ્થાનિક અધિકારીઓ ઘટના સ્થળે આવીને ઉચ્ચ અધિકારીઓને સાચી પરિસ્થિતિ વાકેફ ન કરાતા હોવાના આક્ષેપો પણ શરૂ થઈ ગયા છે, જેની ખાતરી આજરોજ ત્યાં હાજર પત્રકારોને પણ થઈ હતી. દક્ષિણ ગુજરાતની જીવાદોરી ગણાતી કાકરાપાર સિંચાઈ યોજના શરૂ થયાના વર્ષો વીતી ગયા છતાં પણ સિંચાઈ વિભાગ દ્વારા કેનાલોની મરામત સહિતના જવાબદારી ભર્યા કામો પ્રત્યે લાપરવાહી ઘણા સમયે દક્ષિણ ગુજરાતના ખેડૂતો પર જાણે આફતોની હારમાળાઓ સર્જાઈ રહી છે. કાકરાપાર જમણા કાંઠા નહેર પર કાછિયાબોરી નંદપુર આગળ વીરે નદીના પટ વિસ્તારમાં આ સાધનમાં પડેલા ભંગાણમાં પણ તંત્રની બેજવાબદારી નીતિ જ બહાર આવી રહી છે અને આવા બેદરકારીને જાણે અધિકારીઓ છુપાવવાના પ્રયત્નો કરી રહ્યા હોવાનું પણ ખેડૂતોમાં ચર્ચાઈ રહ્યું છે. કાકરાપાર જમણા કાંઠા નહેરમાં નંદપુર આગળ સાયફનમાં પડેલા ભંગાણ બાદ જાણે તંત્ર એકદમ જાગી ઉઠ્યું છે અને તાલુકા જિલ્લા ઉપરાંત ગાંધીનગરથી અધિકારીઓની ટીમ ઉતરી પડી ખેડૂતોને બચાવી લેવાની વાતો કરી રહી હતી, જેમાં બેહાલ સલામત હોવાની પણ સાથે 1000 ક્યુસેક પાણી છોડવાની વાત હતી, પરંતુ મંગળવારના રોજ પાણી છોડવાની સાથે જ ખબર પડી કે લાઇનમાં લીકેજ છે, જેથી સાથે જ ખબર પડી કે લાઇનમાં લીકેજ છે ને જેથી તાકીદે પાણી સપ્લાય બંધ કરી દેવા અને અધિકારીઓ સ્થળ પર જાણે ગાલે હાથ દઈને આરામથી બેઠા છે, ત્યારે બીજી બાજુ ખેડૂતો માથે હાથ દઈને બેઠા છે અને ચિંતિત મુદ્દામાં બેઠેલ ખેડૂતો ક્યારેક કોઈ ઉપલા અધિકારીઓના આગમનની જાણ થતાં તેમની પાસે પાણી મેળવવા બાબતે વાત જાણવા ઉતારતા હોય છે, ત્યારે સ્થાનિક અધિકારીઓ આવા ખેડૂતોને જાણે દુઃખ પર ડામ દેતા હોય તેમ દૂર હડસેલતા હોય છે, જેથી ખેડૂતોનો આક્રોશ દિન પ્રતિદિન આસમાને પહોંચી રહ્યો છે. આવા સંજોગોમાં ક્યારેક કંટાળેલા ખેડૂતો કંઈક આક્રમક વલણ અપનાવે તો આશ્ચર્ય નથી. કાકરાપાર જમણા કાંઠા નહેર પર વહેદ નદીના પરવટાસ વિસ્તારમાં આવેલ સાયફનના ભંગાણથી હજારો ખેડૂતો ચિંતિત બનતા દરરોજ સેંકડો ખેડૂતો ભાવિની ચિંતા સાથે આંટાફેરા કરતા હોય છે. આવા સંજોગોમાં જે જગ્યાએ કામ ચાલે છે ત્યાં અનેક ભયના સ્થાનો જોવા મળે છે. ખેડૂતની સામાન્ય ભૂલવણ જીવલેણ સાબિત થવાનો પણ ભય રહેલો છે. સલામતીના પણ નક્કર પગલાં લેવાય તે જરૂરી બન્યું છે. મરામતની કામગીરી પણ અત્યંત મંથર ગતિએ ચાલતી હોય આ બાબતે આક્રોશ વ્યક્ત કરતા મુલાકાતી ખેડૂતોએ જણાવ્યું હતું કે ઘરનો સ્લેબ ભરાતો હોય ત્યાં મજૂરોની સંખ્યા વધુ હોય, જેના કરતાં ઓછા મજૂરો આટલી મોટી હોનારતમાં મરામતમાં હતા, જે તંત્રની કામ પ્રત્યેની જવાબદારી દર્શાવે છે. પાંડેસરા વિસ્તારમાંથી પૂઠાની ચોરી કરી વેચવા નીકળેલા 2 ને પાંડેસરા પોલીસે ઝડપી લીધા હતા. ટીવી સ્ક્રીન પર દેખાતા બંને લવર મુછિયા શહેરના અલગ અલગ વિસ્તારોમાંથી પૂઠા ચોરી અન્ય વિસ્તારોમાં વેચી રોકડી કરી લેતા હતા. પાંડેસરા પોલીસને બાતમી મળી હતી કે બમરોલી રોડ પર 2 યુવકો ચોરીના પૂઠા વેચવાની ફિરાકમાં છે, જે બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી. આ બાતમીના વર્ણનવાળા બંને યુવાનો નજરે પડતા પોલીસે બંનેને દબોચી લીધા. પોલીસે તપાસ કરતા તેઓએ પાંડેસરા વિસ્તારમાંથી પણ પૂઠા ચોર્યા કર્યા હોવાની કબૂલાત કરી હતી. પોલીસે બંને યુવકોની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે. પરિવારની જાણ બહાર ચોરી છુપેથી પ્રેમ લગ્ન કરનાર પતિ પરિવારને મનાવવા વતન ગયો અને બેવફા પત્નીએ બીજા સાથે લગ્ન કરી લીધા હતા. આ વતનેથી આવ્યા બાદ પત્નીએ લગ્ન કરી લીધા હોવાનું માલુમ પડતા તેણે પત્નીના પરિવારજનોએ સમગ્ર હકીકત વણાવી હતી અને એ યુવતી ગુજરાતી હોવાથી પરિવારજનોએ લગ્ન સ્વીકાર્યા ન હતા. છૂટાછેડા આપવા માટે વકીલ મારફતે તેને દબાણ કરતા પત્નીની દગાબાજીથી હતાશ થયેલા મહિલા પોલીસ મથકની સામે ઝેર પી આત્મહત્યાની કોશિશ કરી હતી.
કતારગામ કુબેરનગરમાં રહેતો 28 વર્ષીય દીપ શત્રુઘ્ન મજમુદાર જ્વેલરી બનાવવાનું કામ કરતો હતો. દીપના 5 વર્ષ અગાઉ કતારગામ પારસનગરમાં રહેતી કૃષ્ણા પ્રકાશભાઈ વાઘેલા નામની યુવતી સાથે આંખો મળી ગઈ હતી. એકબીજાના ગળાડૂબ પ્રેમમાં પાગલ બનેલા પ્રેમી પંખીડાએ આખરે ઓક્ટોબર 2012માં પરિવારની જાણ બહાર ચોરી છુપીથી કોર્ટ મેરેજ કરી લીધા હતા. આ દરમિયાન જાન્યુઆરી માસમાં દીપ વતન પશ્ચિમ બંગાળ ગયા હતા. ત્યાં જઈને તેણે પોતે કરેલા લગ્ન અંગેની સમગ્ર હકીકત પરિવારને જણાવી હતી. જોકે તેના પરિવારજનો રાજી થઈ ગયા હતા. આ કૃષ્ણાને પોતાના ઘરે લઈ આવવા અંગે જણાવ્યું હતું. એક મહિના બાદ પરત વતનથી સુરત દીપ આવ્યો. ત્યાં સુધીમાં તો તેની પત્ની કૃષ્ણાએ બીજા સાથે લગ્ન કરી લીધા અને આ માલુમ પડતા દીપના પગ તળેથી જમીન સરકી ગઈ હતી. પત્નીએ દગો દેતા દીપ હતાશ થઈ ગયો હતો. તેણે કૃષ્ણાના પરિવારજનોને પોતાના લગ્ન થઈ ગયા હોવાનું જણાવ્યું હતું. જોકે દીપ પરપ્રાંતીય હોવાથી કૃષ્ણાના પરિવારજનોએ લગ્ન અંગે સ્વીકારતા રાજી થયા ન હતા. આ દીપને છૂટાછેડા આપવા દબાણ કરવા માંડ્યા. એટલું જ નહીં, કૃષ્ણાના પરિવારજનો વકીલ મારફતે મહિલા પોલીસ મથકમાં દીપ સામે સ્ત્રી અત્યાચાર અંગેની ફરિયાદ કરી તલાક લેવા દબાણ કરાતું હતું. આ ઉપરાંત છેલ્લા 3 દિવસથી દીપ પર તું આ સમસ્યા હલ નહીં કરે તો તારી 4 તારીખે સવાર નહીં થાય એવા ધમકી ભર્યા ફોન આવતા હતા. આ દરમિયાન આજ રોજ ફરી તેને મહિલા પોલીસ મથકે બોલાવવામાં આવ્યો હતો. જોકે લાખ કોશિશ બાદ પણ પત્નીના પરિવારજનોને નહીં માનતા તથા પત્નીએ દગો કરતા તે હતાશ થઈ ગયો હતો અને તેણે મહિલા પોલીસ મથકની સામે જ ઝેર પી આત્મહત્યાની કોશિશ કરી હતી. ઉલ્લેખનીય છે કે 5 વર્ષ અગાઉ 3 એપ્રિલના રોજ જ તે પ્રથમવાર કૃષ્ણાને મળ્યો હતો. તેણે આ દિવસે જ પ્રેમના એકરાર સાથે કૃષ્ણાની સામે જ ઝેર પી લીધું હતું. સલાબતપુરામાં અજંતા શોપિંગ સેન્ટરમાં અઠવાડિયા પહેલા 78,000ના મોબાઈલ ચોરીની ઘટનામાં 2 ભાઈઓને સલાબતપુરા પોલીસે ઝડપી પાડ્યો છે. ભટારમાં જ રાજ એમ્પાયર પાસે મેઘરથ સોસાયટીમાં રહેતો કિરણ માંગીલાલ શાહ સલાબતપુરામાં અજંતા શોપિંગ સેન્ટરમાં વેરાયટી મોબાઈલના નામે મોબાઈલની દુકાન ધરાવે છે. 23મી માર્ચની રાત્રે કોઈ ચોરે તેની દુકાનના શટરનું લોક ખોલીને દુકાનમાંથી 13 સેલ ફોન ચોરી કરીને ભાગી ગયો હતો, જેની કિંમત 78,700 રૂપિયા થાય છે. જે તે સમયે કિરણ શાહને આ ચોરી વિશે ખબર પડી ન હતી તથા ગત રોજ આ ચોરી વિશે ખબર પડતા તેને શંકા હતી કે ઇદ્રીશ નામના યુવાને આ ચોરી કરી હોવી જોઈએ, કારણ કે 1 વર્ષ પહેલા ગ્રાહક બનીને દુકાનમાં ઘૂસીને સેલફોન ચોરી કરનાર યુવાનને પકડી લેવામાં આવ્યો હતો. ત્યારે તેને માર મારીને તેની પાસેથી સેલફોન લઈને છોડી મૂકવામાં આવ્યો હતો. તે યુવાનનું નામ ઇદ્રીશ હતું. તેના પર શંકા દર્શાવતા આજરોજ પોલીસે ઇદ્રીશની તપાસ હાથ ધરી હતી. ગોપી તળાવ ખાતે રહેતા ઇદ્રીશ કુતુબુદ્દીન શેખ અને તેના ભાઈ અલ્તાફની પોલીસે ધરપકડ કરી હતી. બંને જણાએ સાથે આ ચોરી કરી હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે. કીમ કોસંબા નેશનલ હાઈવે પર કઠોદરા ગામની સીમમાં સરકાર દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે નિર્માણ થઈ ચૂકેલ પુલ ચોમાસામાં કામ લાગવા પર મોટું પ્રશ્નાર્થ ઊભું થયું છે. આ પુલ પાછળ થયેલા કરોડો રૂપિયાનો ખર્ચ માથે પડવાની શંકા ગામવાસીઓ વ્યક્ત કરી રહ્યા છે. કીમથી કોસંબા જવા માટે વાયા નેશનલ હાઈવે 12 કિલોમીટર થાય છે. આ હાઈવેનો ખતરનાક ટ્રાફિક. આ બાબતે કીમ તથા આજુબાજુના લગભગ 7 કરતાં વધુ ગામડાઓ કીમ નદી પુલ બનાવી કીમજો કોસંબા વાયા ખડોત્રા સીધો રસ્તો બનાવતા માત્ર 4 રસ્તા ઓછા કિલોમીટરમાં કોસંબા પહોંચી જવાતું હોય છેલ્લા ઘણા વર્ષ આ રસ્તા સંદર્ભે માંગણી કરી રહ્યા હતા. સમયાંતરે ટૂંકા રસ્તાની માંગણી સંતોષી કીમ નદી પર પુલનું કામ ચાલુ કરી દેવાયું, પરંતુ આ પુલની ઊંચાઈ જોતા કઠોદરાના સામાજિક કાર્યકર આશિફ પટેલ શું કહે છે તે સાંભળો. કઠોદરા ગામના વતની અમે. હવે આ રસ્તાની ઉપર મતલબ કીમ નદી પર બ્રિજ બનેલો છે કોસંબાના સીધા રસ્તા ઉપર, તો એ બાબતમાં આપનું શું કહેવું છે? અસલમાં આ જે કીમ નદી પર જે બ્રિજ બન્યો છે એ વર્ષોથી આજુબાજુના 10 ગામડાઓની માંગ હતી. વર્ષો પછી આ માંગ પૂરી થઈ છે ને કરોડો રૂપિયાનો ખર્ચો કર્યા પછી ગવર્મેન્ટ આ રસ્તો જે મંજૂર કર્યો ને રસ્તો પુલ જે મંજૂર કર્યો છે ને પુલ જે બની રહ્યો છે એ પુલ ચોમાસા સિવાય તો કામમાં આવશે, પણ ચોમાસાની જે મોસમ આવશે ને ચોમાસાનું પાણી ને વરસાદનું પાણી ભેગું થાય તો આ રસ્તો જ્યાં સુધી 3 ફૂટ ઊંચો લેવલ નહીં થાય 3 થી 3.5 ફૂટ ત્યાં લગીને આ રસ્તાનો કોઈ કામમાં આવે એવો નથી. અગર આ રસ્તો કામમાં લેવો હોય તો આ જે બ્રિજનું આશિફભાઈના કહેવા પ્રમાણે લગભગ દર ચોમાસામાં કઠોદરા ગામના કીમ નદી પર જતા રસ્તા ઉપર પાણી ફરી વળતા હોય છે, તે પણ 4 ફૂટ કરતાં વધુ, જે હકીકત ઓલપાડ તથા માંગરોળ તાલુકાના મામલતદારો જાણે જ છે. લગભગ દર ચોમાસામાં કીમ નદી 2 કાંઠે હોવાની વાત સરકારી તંત્ર નકારી શકે એમ નથી. તો મારા તમારા અને નાના માણસોના ખિસ્સામાંથી ટેક્સના રૂપમાં વસૂલી સરકારી ખજાનામાં જતા નાણાંનો વ્યય નહીં તો બીજું શું કહેવું. 4 ફૂટ કેમ કે અમે જોઈએ છે વર્ષોથી આટલે રહીએ છીએ. ખેતરાળી લાઈનનું કોઈ કામ હોય યા કોઈ બી બીજું કામ માટે અહીંયા ચોમાસામાં અમારે જવું હોય તો કમરથી ઉપર સુધીની
કોઈ વખત તો ગળા સુધીને પણ પાણી આટલો હોય છે આ રોડ ઉપર, આ જ રોડ પર જ્યાં અમે ઉભ્યા છે ત્યાં ઉભા રહ્યા છે. અગર કીમ નદી પર જવું હોય તો 4 ફૂટ પાણીમાં પાસ થઈને આ રોડે કીમ નદી પર અમારે જવું પડે કોઈ ખેતરાડી કામ હોય તો ચોમાસામાં. એનો મતલબ એવો થયો કે આ જે બ્રિજ બનાવવામાં આવ્યો છે એ તમને ચોમાસામાં ઉપયોગમાં આવશે નહીં? નહીં, એ ચોમાસામાં તો ઉપયોગમાં આવતો જ નથી. ગવર્મેન્ટને પણ ખબર છે, ગવર્મેન્ટના અધિકારીઓને બી ખબર છે. દર વર્ષે કીમ નદીમાં જે બી પૂર આવે છે એ પૂરના વખતે મામલતદાર તરફથી ને તાલુકા પંચાયત તરફથી સરકારી નીતિ કા જાતા હૈ તો જાતા હૈ, अपने बाप का क्या जाता है. આ વાળી નીતિ એ દેશનું નક્કું છે અને પ્રજાના પૈસાનો બેફામ ઉપયોગ થતો રહે છે. ઉત્તમ દાખલો કીમ કોસંબાનો વાયા કઠોદરાનો ટૂંકા માર્ગ પર કીમ નદી પર બનેલો મસ્ત મોટો પુલ છે. જોવાનું છે અને આ રસ્તા પર જવું નહીં ખતરો છે. આ રસ્તાને અગર બ્રિજનો ઇસ્તેમાલ કરવો હોય, વાપરવો હોય તો 3 થી 4 ફૂટ આ રસ્તોની હાઈટ વધે તો આ રસ્તો કામમાં આવે એવો છે. ને ગામવાળાની પણ માંગ છે કે આ રસ્તો જો બ્રિજનો વપરાશ થાય તો સારી બાબત છે પબ્લિકને અવર જવર માટે, પણ આ રસ્તાને 4 ફૂટ હાઈટ વધારવી જરૂરી છે. આ રસ્તો સીધો ક્યાં જાય છે? આ રસ્તો કીમ પર રહીને વાયા કોસમ તો બીજો 3.5 મીટર પહોળોની જગ્યાએ 7 મીટર પહોળો થઈ જાય તો પબ્લિક માટે બહુ જ આસાની છે ને પબ્લિકને સહુલત થાય એમ છે. બીજું કે કીમની આસપાસના જે 8-10 ગામડા છે એમાં અગર કોસંબા જવું હોય તો હાઈવેથી નેશનલ હાઈવેના 8થી જવું હોય તો લગભગ 15 કિલોમીટર થાય. ને આ જે રસ્તો છે કીમથી કોસંબા સુધીનો 4.5 થી 5 કિલોમીટરમાં પબ્લિકના 10 કિલોમીટર ટાઈમનો બચાવ થાય, ઈંધણનો બચાવ થાય, દરેક રીતે ઉપયોગી છે. પણ આ રસ્તો એક માથાના દુખાવા સમાન છે કે આ રસ્તાના ઉપર દરેક જેવી રીતે 3.5 મીટર પહોળો છે એને પહોળો કરવો 7 મીટર જરૂરી છે. બીજું કે રસ્તાની બિલકુલ સાઈડમાં થાંભલા આવેલા છે ઇલેક્ટ્રિકના. હવે ઇલેક્ટ્રિકના થાંભલા બી એકદમ રસ્તાના જે સાઈડ શોલ્ડર કરેલું છે એની સાથે જ છે. એ બી એક સમસ્યારૂપ છે. તે દરેક સમસ્યાનો હલ લાવીને પછી જો આ બ્રિજ જો લોકોના વપરાશ માટે મૂકવામાં આવે તો ઘણો ફાયદો છે અને લોકોના માટે આશીર્વાદરૂપ છે. કીમ નદી પર લગભગ દર ચોમાસામાં પૂર આવતું હોય છે. આ પરિસ્થિતિમાં સરકારી તંત્ર પોતાના કાફલા સાથે કઠોદરા રોડ પર આવી ગ્રામજનોને સદર રસ્તા પર જવા ચેતવણી આપતા હોય ત્યારે ચોમાસામાં જે હેતુથી આ કીમ નદી પર નિર્માણ પામતા પુલની ઊંચાઈ સારી એવી વધારી છે. સાથે આ પુલની પહોળાઈ પણ 2 મોટી ટ્રક સામસામે પસાર થઈ જાય એટલી બનાવવામાં આવી રહી છે. ત્યારે લાગતા વળગતા અધિકારીઓને પુલના બંને છેડા પરના રસ્તાની પહોળાઈ જોઈ હશે નહીં. બંને બાજુના રસ્તા ઉપરથી સામે મોટા વાહનો પસાર થઈ શકે એમ જ નથી. ત્યારે પુલ પાછળ કરવામાં આવતો કરોડો રૂપિયાના ખર્ચનો કઈ મતલબ ખરો? હવે ભગવાન સરકારી તંત્રને પુલના બંને છેડા પરના એટલે કે કોસંબા તરફ તથા ખટોદરા તરફના રસ્તા કીમ નદીના પુલ નિર્માણ સાથે પહોળા કરવાની સદબુદ્ધિ આપે. ગૌતમ પટેલ, હિન્દ ટીવી ન્યૂઝ, કીમ. 2 દિવસ અગાઉ જો વતનથી સુરત સારવાર માટે આવેલા લકવાગ્રસ્ત યુવાને બીમારીથી કંટાળીને ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. ડિંડોલી કરાવડા રોડ પર નવા બંધાઈ રહેલા આ મકાનના ગ્રાઉન્ડ ફ્લોર પર નાયલોનની દોરીના નવા બંધાતા મકાનની અંદર એક યુવાને ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું કે આત્મહત્યા કરનાર યુવાન 2 દિવસ અગાઉ વતન મહારાષ્ટ્રથી સુરત આવ્યો હતો. તેને પેરાલિસિસની બીમારી હતી. તે સંબંધિત સાથે સુરતમાં મેડિકલ ચેકઅપ માટે આવ્યો હતો. જોકે બીમારીથી ત્રાહિમામ પોકારી ઉઠતા તેણે જીવનથી કંટાળીને આ પગલું ભર્યું હોવાનું ઘટના સ્થળે હાજર સૂત્રો પાસેથી જાણવા મળે છે. સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં વધી ગયેલા વાહન ચોરીના બનાવ રોકવા શરૂ થયેલી વાહન ચેકિંગની કામગીરીમાં પોલીસને સફળતા મળી રહી છે. પાંડેસરા પોલીસ મંગળવારે વાહન ચેકિંગમાં હતી તે દરમિયાન ચોરીની બાઇક પર પસાર થઈ રહેલા 2 વાહન ચોર પકડાયા હતા, જેની વધુ તપાસ પોલીસે હાથ ધરી હતી. દેખાતા બંને શખ્સ ચોરીની બાઇક પર જઈ રહ્યા હતા અને પોલીસે પેટ્રોલિંગ દરમિયાન બંનેને ઝડપી પાડ્યા હતા. પાંડેસરા પોલીસ બુધવારે વાહન ચેકિંગમાં હતી તે દરમિયાન સ્વપ્ન સૃષ્ટિ રો હાઉસ પાસેથી એક બાઇક પર શંકાશીલ હાલતમાં પસાર થઈ રહેલા રામાકાંત જયપ્રકાશ પટેલ અને લવકુશ કુમાર જીયાલાલ યાદવને રોકી પોલીસે પૂછતાછ કરી હતી. પોલીસના સવાલથી ઘેરાયેલા બંને જણાએ સંતોષકારક જવાબ નહીં આપતા બંનેની અટક કરવામાં આવી હતી. ત્યારબાદ બંને જણાએ બાઇક ચોરી કરી હોવાનું કબૂલ્યું હતું. બનાવની કાયદેસરની કાર્યવાહી પોલીસે હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. સમાચાર સમાપ્ત કરતા પહેલા મુખ્ય સમાચારો પર એક નજર. પુણા વિસ્તારમાંથી કિશોરીનું અપહરણ કરનારા 2ને પુણા પોલીસે અમરેલીથી ઝડપી પાડ્યા. કિશોરીનો હેમખેમ છુટકારો. કામરેજ પોલીસની આબરૂના ધજાગરા ઉડાડતા તસ્કરો. જ્વેલર્સના શોરૂમમાંથી રૂપિયા 8.50 લાખની મત્તાની ચોરી કરી તસ્કરો થયા ફરાર.
નવી કોલેજમાં પરીક્ષા દરમિયાન જાહેરમાં વિદ્યાર્થીનીઓના આંતરવસ્ત્રો ચેક કરાતા મચ્યો ભારે હોબાળો. ગોપી તળાવના ઝૂંપડાવાસીઓને મકાનોની ફાળવણી માટે આજથી ડ્રો શરૂ. બુધવારના રોજ પ્રથમ તબક્કામાં કુલ 671 આવાસો ફાળવાયા. ફોન પર યુવતીને પરેશાન કરનાર રોમિયો આખરે પોલીસ પાંજરે પુરાયો. રોમિયોની હેરાનગતિ વધી જતા યુવતીએ લીધું પોલીસનું શરણું. દર્શક મિત્રો, આ સાથે આજના સમાચાર અહીં સમાપ્ત થાય છે. આવતીકાલે ફરી નવા સમાચાર સાથે મળશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.